जय माता दी। राम राम सीताराम। ये दोपहर पे खाना खाते हैं, ये ना कि दोपहर पे यही दाल भात बनाया है। कहीं दाल बोलते हैं हमारे इधर, कि दाल भात बनाया है। इधर देखो, इसमें भात है, चावल है, और दाल भात बोलते हैं, इसमें चावल है। ये चावल बढ़िया आता है, बासमती, यानी कि बढ़िया बढ़िया आता है। देखो इसमें बहुत लंबे लंबे आते हैं। और गेहूं की रोटी है, इसमें सास से ये दही जैसी आपको लगेगी, ये दही जैसी, ये दही है इसमें, ये गायों का दही है इसमें। तो बढ़िया खाना। इधर कोई ज़्यादा आइटम नहीं होती, गांव में तो इतनी होती है। और ये बर्तन होता है ना, हमारे कहाँ बोलते हैं उसको, दूसरा क्या बोलता है पता नहीं। इसमें ही खाना खाते हैं गांव वाले, तो सिटी वाले तो उसको पता ही नहीं होता ये कहाँ क्या है क्या। ये बढ़िया रहता है, टूटता भी नहीं है, उसमें खाने में बढ़िया रहता है। तो वही बनाते हैं इधर खाना। और इधर मक्खी मारने वाला मशीन है, ये रसोई घर है ऐसा। इधर किसी को घी खाना है तो पड़ा हुआ है, आथना है केरियों का, आम का, दूसरा भी है सब। यह ना कि उसमें गुंदा है और गाजर है। आथना में तो सब ऐसा है। यह ना नींबू का होगा, मिर्ची का होगा। तो चलो में खाना खा लेते हैं। जय माता जी, राम राम सीताराम। जो हमारे यहाँ खंबारा है, यह ना खंबारा है, दीनू बापू है हमारे, एनी गायु है जो केरियू गायु खाए। यहाँ के गायु घोड़ावाળા है ना, એને કાંઈ ન હોય એવાર ને જો આમાં ગાયું ને કેરીયું ખવડાવે. જો કેરીયું ઘણીયું નાખી દીધી, આ કેરેટ આખા મૂક્યા હતા પણ ગાયુએ ઢોરી નાખ્યા, એટલે ગાયુંને કેરીયું ખવડાવે. જો એવારના આ ગાયુંને કેરીયું ખવડાવે. પછી અહીં નાની નાની વાસળીઓ છે ને જો પાણી પડ્યું એને આમાં કેરીયું પડ્યું, પેલા કેરેટમાંથી તો ખાઈ ગયું. તમને આમાં આગળ બતાવીએ. જો આ બગીચો હે ઘણો બધો, બહુ મોટો છે. પછી આ રાવણા હે ને કાંઈ બાકી નથી એટલા હે. આમ એવડા મોટા મોટા હે કે આપણે કોઈ દી ક્યાંય જોયા જ નથી, એવડા રાવણા હે. એક એક રાવણું મને કદાચ 50 ગ્રામ નહીં છે, એવડા મોટા હે. એવડા ક્યાંય આપણે જોયા જ નથી. જો દેખાતા નથી સરખા આપણામાં વિડીયામાં. એવડા મોટા હે. આમ કાંઈ તાણ જ નથી ને, એવડા મોટા મોટા હે. આ કરો ઘણા બધા આમ પડ્યા નીચે પણ. અને અહીં જો આ તમને બતાવીએ, ઢગલા ને મોટા હે, કદાચ 50 ગ્રામના હે. એક એક રાવણું 50 ગ્રામનું અહીંયા કોઈ ખાવાવાળું જ નથી. કેરી નથી ને આ પણ આ રાવણા ખાવાવાળું નથી. બગીચો છે એમ તો, અહીંથી વેસે કેરીયું, ત્યાં કેરીયું વેસે. આ બાજુ તમને બગીચા બતાવું થોડો, કારણ કે આપણે અહીંયા આવ્યા હતા. અહીંથી પહેલાં દીનુ બાપાએ આપણે વિડીયો મોકલ્યો તો ખબર, 5 કેરેટ મોકલ્યા હતા. આ જો અહીંયા પાકેલી પડ્યો, આખું પડ્યું આમ નીચે. એટલે આમ તમને આ બગીચો છે, હવે તો પાકી ગયું, બહુ મોટો છે એમ. 30-40 વીઘાનો છે ને ખંભારામાં બહુ કેરી થાય. એટલે દીનુ બાપુને જો આમાં આંબા છે ને આમાં હવે કેરી તો પાકી ગયો, હવે નથી રહ્યું બહુ. કોક કોક રહી છે ને, કોક કોક રહ્યું. જો આમાં આ બધી જો એને હવે બહુ રહ્યું નથી. એટલે આ કેર્યું છે, આ બાજુ કેરીયું છે. ઘણો બધો મોટો બગીચો હવે. આમાં આખાઈમાં આપણે ઘુમરો મારવા જઈશું તો થાકી જાય. પણ જો આ આખું પડ્યું ને, એવી મીઠિયું કેરીયું જ ન હોય. જો આ પાકે ને, આ પાકેલ છે એવી મીઠી કેરી જ ન હોય. આ જો બાકી વગરની મીઠી હોય. આ ઓટોમેટિક પાકીને પડી ગઈ નીચે, એને એવી કેરી જ મીઠી ના થાય. આપણે ગમે એવી ગમે એટલે લઈ જાય ને, આ ઝાડવે પાકીને કોક રહી ગઈ હોય ને પડી હોય ને, એમાં પછી કાંઈ ઘટે જ નહીં.
એટલા દિન બાપુને લેવા આવે કે બાકી વગરના બધા પોરબંદર રહીએ. ત્યારના ગયા દુનિયાના આવે પણ ત્યાં લેવાય. અને દિનુ બાપુ એમ કહેતા હતા ઘરે કાંઈ કે 40-50 50 લાઈન હોય ત્યાં ઉતારીને ફુગાડે ને એ એમ આપણે જો અહીંયા આ પડ્યું આખું આના જેવી મીઠી કેરી ન થાય કંઈ આમ પડ્યું એટલે આપણે આમ થોડુંક આખું લઈ જાય કારણ કે આપણે આખું ન જડે બીજું બધું જડે. જો આ પાકેલી પડ્યું આ નીચે કોઈક પંખીએ ખાધેલી હોય ને આ મીઠી હોય ને એવી કંઈ મીઠી ન હોય. કોક રહી ગઈ હોય પાકી નીચે પડે. જો આમ ઘણી બધી પડી નીચે પછી ગાયોને ખવડાવી દઈએ હેઠે પડી હોય ને જ લેતા કે પાકી ગઈ હોય ક્યાંય મોકલવી હોય તો પૂગે નહીં. ત્યાં ટ્રેક્ટર પડ્યું હોય સીપિયામાં બોક્સ ભરી આવે ને આ બાજુ તમને ઘોડા બતાવું એના. આમાં જો વસેરી છે ક્યાં આ બાજુ ખૂટ છે ખૂટ બતાવું પહેલાં તો જોઈ ત્રણ પગ ધોયેલા હે વસેરી આમ મોકરી રખડે ત્યાં ખૂટશે. બહુ ભારી વાસળો આ ગોંડલથી લઈ આવેલા હે ગોંડલથી લઈ આવ્યા એને કેરીયું નાખે જો આમાં પડી ગયું. આ બાજુ આ ઘોડી આ બાજુ આમ વસેરી એને વસેરી જોઈ લ્યો કેરીયું મોં ભર્યું હાલો રી એના ગયા. આ બધું જો આમ કેરીયું પડ્યું આમ બધી માં એની માં છે લક્ષ્મી કદમ એમ પગમાં થોડુંક ઓલું હોય બાકી જોઈ લે આપણે આમ બી ટાંઢું ફેરાવે. ત્યારના આ બગીચા છે બધા આંબામાં આવ્યા ને આ બગીચા હે હટે હટ તો એને કેરીયું પડ્યું એમાં કેરીયું નાખે આ સિક્કુડી છે એમાં સિક્કું હોય જો આમ આ ઘોડીને જો આમ કેરીયું પડ્યું વસેરી જો આમ મોકરી રખડે ઘુમરો મારીને આવી. આ બાજુ જો આમાં કેરીયું પડ્યું જો આ બે ઘોડીયું છે આ તો હમણાં લઈ આવ્યા ક્યાંક દિનુ બાપુ આ તો હમણાં લઈ આવ્યા ને ક્યાંકથી હા એને આ તો હમણાં લઈ આવ્યા આવી ન હોય દિનુ બાપુને ઘોડીયું ને કદાચ અટક્યા એવારના આ તો હમણાં જ લઈ આવ્યા. હે હા આવે ને અમારે દિનુ બાપુ વરા કેટલા થયા આપણે તમને 71 માલે એટલે આમ 71 વર્ષથી આમ પુષ્કર મેળામાં ભેરા જાય ને તો આપણે થાય દિનુ બાપુ આપણાથી જવાન લાગે એ કે દિનુ બાપુ આપણાથી આ ક્યાંથી લઈએ આ માવજીભાઈ ને એક માવજીભાઈના મિત્ર છે એ ભેગા થઈ અને મને 2 ઘોડીયું ભેટ આપ્યું એટલે ભેટ કેમ આપ્યું મને કે તમે લઈ જાઓ અમારથી બુગાતો નથી થાકી ગયા તમે હાસો છો કે હા તમે હાચવજો હા એટલે તો મેં કીધું કે દિનુ બાપુને તો આવ્યું ઘડિયું ન હોય પહેલાં તો ઘણિયું રાખતા કેટલું રાખતા 15-17 રાખતા. આપણે આ બગીચો કેટલા વીઘાનો દિનુ બાપુ 23 વીઘાનો તો કેરી બધી અહીંયા ઘરેથી જ પોરબંદરથી જ ઘરાકમાં આપી દેવાની અહીંથી ગમે ને હોય મોકલી દે અમને મોકલીએ તો એમ ગમે ને જોતી હોય ને મોકલી દે તો ભાઈ મોકલી દે. હવે તો પૂરી થઈ ગઈ ને કે છે 2-4 દિન તો હવે તમારો મોબાઈલ નંબર બોલો ને કોકને જોતી હોય તો 63 518 બીજા 94 269 પછી 4483 આ દિનુ બાપુ નંબર છે. અને અહીં ખંભારા હે એવા ને રાણાવા ગામ ખંભારા ને તાલુકો રાણાવા આમાં પ્રખ્યાત કેરી અહીં કેરી થાય એવી ક્યાંય કેરી ન થાય ગીરમાં ન થાય દિનુ બાપા એવી મીઠી નથી થતી ગીરનું કંઈ ના આવે ગીરનું કંઈ માર્કેટિંગ યાર્ડમાં ગીર કરતાં અમારે 200 રૂપિયા એક બોક્સે 200 વધારે આવે તમારે વધારે આવે એને અમારી લોકલના 100-200 વધારે આવે તાલાળા કરતાં આના વધારે જ હોય ના મીઠી એવી આવે એને મીઠી એવી આવે લઈ લેજો. હા એમાં જો પછી આ તો નોકરી છે
હે આ તમારા દીકરાનો દીકરો એમ શું નામ છે ભગીરથ ગોસ્વામી. ભગીરથ ગોસ્વામી મારા દિવસો પાસે આવી જોઈએ તો આ વાડીએ જ રહેવાનું હવે ભણવા જા ભણવાનું છે મારે. ભણવાનું હા આ તો દિન બાપુ મને નોકરી લાગે કા હા, નોકરી. પ્યોર નોકરી. એ ન છે એ નોકરી દાગ નથી. દાગ નથી આમ આ માવજીભાઈ રાજુભાઈ રાજુભાઈ ભેટ આપી થોડી હતી માવજીભાઈ રાજુભાઈ નો મને ફોન આવ્યો આ જો કેરીઓ કે તમે લઈ જાઓ. લઈ જાઓ બેયને એને દિન બાપુ જો આમ કેરીઓ ખવડાવે ખૂંટ નહીં કેરીઓ ખવડાવે ભાવને ઓલા ભાઈ ગોંડલનો હે એને ગોંડસનો ભવનેશ્વરી પીઠનો છે કા હા, 99% ઈ છે. ભવનેશ્વરી પીઠનો હોય આ. ખાતરી નથી આપતો. ભવનેશ્વર પીઠનો વાછડો છે અહીં ઘોડી વ્યવહાર ને કેરીઓ ખાય પછી આખો રજો દીનુ બાપુને વાડી એમ બતાવીએ તમને આમાં પણ દીપડા ગાવત બધાને કંઈક પૂરીને રાખવા પડે કા દીનુ બાપુ હવે તો હમણાં જ નથી આવતા કા તો આમાં આ ઘોડાઓના રૂમૂન હે બધા હમણાં આમાં ઉપર છે ને આ તમને કેરીઓના બોક્સ બતાવીએ એમ આ કેકો કા બતાવી આપી. હા જો હા એમાં નંબર એ છે કા હા હા નંબર વાળું એમ બતાવો ફૂલ તો મૂક હા બસ આપણે તો એમ રોગું રાખ તો આ બોક્સ આમાં કેટલા કિલો આપે દિન બાપુ 10 કિલો. તો આમાં ખંભાળાની પ્રખ્યાત કેરી શિવશક્તિ ફાર્મ અને મોબાઈલ નંબર છે આમાં દીનુ બાપુના ને છોકરાઓના ને બધી મોબાઈલ નંબર આવી જાય અને કેરીઓ અમે લઈ જાય ને અહીં લેવાય આવ્યા હાથ આપણે ત્યાં મોકલાવી હતી ને આ પણ તમને બતાવીએ તો અહીંયા ગોડાઉનમાં બધી પાકવા રાખી કેરી આ છે એ શું હે 10 કાઢવાનું મશીન છે. હા આમાંથી આપણે રસ કાઢીએ. હા આમાંથી રસ કાઢો આમાંથી રસ કાઢીએ પછી આમાં આપણે 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે ગરમ કરીએ. હા ગરમ કરીને પછી આપણે આ ચૂકી જઈએ. હા એમાં રાખી એમાં ઠંડો કરી પછી આપણે 1 લીટરની આ ટેપ બોટલ ભરી લઈએ છીએ. આ બોટલ ભરો તો આ તો ગમે તે મળે ને આનો આનો શું ભાવ છે 150. એક બોટલના 150 કેટલી આવે કેટલી 1 કિલો 1 લીટર. 1 લીટર આવે થોડી ઓછી. લીટર 1 લીટર આવે જો ભાઈ હા દીનુ બાપુ રસ પણ બનાવે આ તો પછી આ તો 12 મહિના હાલે ને? એટલે આને ફ્રીજમાં રાખવાનો કે બારણે મૂકી દેવા બારણે રાખી દઈએ તોય ખોલ્યા પછી ખાઈ જવાનું એટલે ફ્રીજમાં રાખી દેવાનો કે ફ્રીજમાં કે બારોબાર ખોલ્યા પછી આખે આખું ખાઈ જવાનું તો એ સારું તમારું કામ હા તો અમે અહીં આવીને જોયું આ રસ કાઢવાનું મશીન તો આમાં કેમ કાપીને નાખો કે હું પાકી કેરી આમાં આપણે કેરી નાખવાનું. અહીંથી કેરી નાખો અહીંથી કેરી નાખવાનું. અહીંથી કેરી થઈ હા. અહીંથી આખું આમ શું કહેવાય નોડીફાઈ થઈ હા. અહીંથી પછી રસ નીકળે છે હા અને અહીંથી બાકી જે વેસ્ટ મૂકી દેવાની એ અહીંથી નીકળે. એ બરોબર છે નહીં બરાબર અહીંથી નીકળી જાય. તો આખી કેરી નાખી દેવાની આમાં કે આખી કેરી. તો આપણે જરાક આ ચાલુ કરીને જોવું જોઈએ તો આ તો ચાલુ કરવું જોઈએ ભાઈ એક બે ઓલા કરો તમે હા એને આ તો બતાવવું જોઈએ ચાલુ કરીને પ્રોસીજર બહુ લાંબી થઈ પડી બધું ફીટી ગયેલું પડશે. પછી આ ગરમ કરવાનું છે. આ ગરમ કરવાનું હજો આમાં આપણે 100 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરીએ. જો 100 ડિગ્રી ગરમ કરીને પછી પેકિંગ કરવાનું પેકિંગ ક્યાંથી થાય પેકિંગ અહીંયા આની ઉપર રાખી દેવાનું. હા. થોડુંક વાર ઠંડુ કરી દે. અહીંયાથી નળ આપવાનું. ત્યાંથી નળ આપ્યા નળ અહીંથી ભરાય આ બધું અહીંથી નીચે બોટલ હા મૂકી દે તો આમાં અને પછી થઈ જાય પેકિંગ. તો આ પ્રક્રિયા કરતા હતા ત્યાં અમને કીધું હોત તો આવો તમે આ પ્રક્રિયા કરવાના આવતા ત્યાં કીધું હોત તમે આવો આ રસ પણ બનાવે જો આપણે થોડાક લઈ જાય તો એવાના કે થોડાક લઈ જાય આ જો આ કેરી છે બધી આ બધીનો અહીં રસ બનાવી નાખવાનું કા અહીં જો આ બોટલો એમ તો ઘણી બધી આ બોક્સ ભરેલા લાગે કા આ બધામાં આમાં તો ખાણ હે કઈ આ બધી ખાંડ છે. આ થોડા માટે દાળ છે. ચણાની દાળ. ચણાની દાળ ઘોડા માટે. આ ગોળ. આ જો ગોળ છે ગોળ ને ઘી. એના ગોળ છે વેજીટેબલ ઘી કા તો એમ ઘોડાવાળા એમ જીવના જબર આવે ગોળ છે ઘી છે આખો ગાય માટે છે ગાય માટે કપાહિયા છે ખોડ છે લોટ છે કેવાનો લોટ છે કયો? ઘઉંનો હા.
એ ઘઉંનો લોટ છે ને આ બાકી તો જો આ ભૈયા આમ તો ધોઈને લઈ આવે સાફ કરીને જો આ કેરીઓ અહીંયા હે હા અહીંથી મોકલા હોય ના મોકલાવતા નહીં. આ છે ને આ કોઈ દેવાનું ના હોય. કોઈ જ દેવા નહીં. ગરીબ માણસ આપી દે. આ ખરાબ હોય. આ ખરાબ હોય અરે આમાં એટલે આમ એનએસી કે પડી હોય હા નીચે પડી ગયું. તો અમે ગરીબ માણસમાં જ આવીએ ને અમારે કેરી જ ન લઈ હોય જાવ બાંધો આગળ બને. અહીંયા ના, આ કેરીઓ હારી નીચી પડી ગઈ હોય કોઈ જ નથી દેતા એમ એક દિન બાપુ કે આ કેરીઓ જો આવી હોય કે ગરીબ માણસને આપી દઈએ તો એ સારું કહેવાય એટલે ધર્મ તો થાય ને આમાં તો તકલીફ હું આમાં શું છે પોતી નીકળે કોઈ એની શક્યતા રહી કોઈ હીર ને એ પડવાની. હા એટલે એવી જો તો આમાં અમને કંઈ ને કંઈ લાગતું નથી લાગતું નથી ભાઈ એમાં કોક નીકળે કે વરસાદ આમાં નીકળે હું તો આ પકડીને એક લઈ આવ્યો ને હેઠી પડી હતી ને ત્યાંથી લઈ આવ્યો કે આને જઈને ખાવ ના હોય એવી કોક નીકળે. આ આખું અમારે ત્યાં જડે જ નહીં કોઈ દી એટલે હું લેતો આવ્યો બાકી નથી હા હા એ- ખવડાવજો રમભાઈ. ના ના હા ઘોડા નથી ખવડાવ્યું તો અમારો ઓલા મજૂર હે ને बिना ड्राइवर ट्रैक्टर ऐसे ही चलता है देखो ये सांस कर रहा है जीपीएस में तो इसमें कोई ड्राइवर है नहीं ऐसे ही चलता है ये बढ़िया काम है ये ना कि ऐसे ही ड्राइवर है खेत में ही जाइए जहाँ वहाँ बॉर्डर आती है ना वहाँ ही जाइए इधर कोई बॉर्डर में नहीं चाहिए अकेला ही चलता है देखो ये सांस बना रहे हमारे इधर सींग लगाते हैं ना जैसे सांस बनाते हैं देखो बढ़िया लीटो कर देते हैं देखो इसमें कोई ड्राइवर है ही नहीं अकेला चल रहा है ये जीपीएस हमारे बोलते हैं ये ना कि ऐसे ही चल रहा है जैसे और ग्रीन का है और इधर हमारे भाई के खेत में ये सांस कर रहा है ये ड्राइवर है नहीं वहाँ जाके बॉर्डर पे जाती है ना तब उसको घुमाना पड़ता है बाकी कुछ नहीं करना पड़ता ऐसे ही चलता रहता है अकेला ही तो कोई ड्राइवर बिना ड्राइवर ये चलता रहता है ड्राइवर को बॉर्डर है ना बॉर्डर पे ड्राइवर की जरूरत पड़ती है क्योंकि बिना आया ना के रास्ते में कोई जरूरत नहीं है कि ये 26 की जारी करा सांस बना रहा है देखो आप भी देखते हैं गोली जैसा बनाते हैं बढ़िया बनाते हैं जाओ नहीं बस अपड़ा है थोड़ो गई तो नहीं ऊपर रह जाए એમાં બીજા આમાં નાખે નકાય ડગલે ડગલે હાલતું હોય તો કેદું હાલે पासों आवे तक नहीं मुक्ति ऐसा है ये ना कि ड्राइवर दौड़ के जाता है क्योंकि बॉर्डर पे जाता है ना तो वहाँ से घुमाना पड़ता है उसको बंद करके देखो अभी ड्राइवर उसमें चढ़ेगा वहाँ से ड्राइवर आता है तब घुमाना पड़ता है उसको और कौन भी साथ में आया है देखने के लिए इधर हमारे एक छोटे ड्राइवर है पढ़ाई पे नहीं किया ना तो इधर डे नाइट इसको ट्रैक्टर चलवाते हैं ये सही है किसान का लड़का को पढ़ाई करना ही नहीं चाहिए पढ़ाई करेगा ना तो ये काम नहीं करेगा ये काम नहीं करेगा ये इधर हमारे है कहाँ गए सुरेश नाम का है राकेश कहाँ गए राकेश खरगोन एमपी आवे एमपी जिला का है खरगोन ये पार्टनर है इसका है ना खेत में पार्टनर है वो इधर से आप आवड़ो के हट रही हाँ देखो ये किसान कितना बढ़िया है इतना भी पावर रखा है ना किसान भी बढ़िया है और इसका पार्टनर भी इधर बढ़िया है ये पार्टनर है वो उधर दिख रहा है ना वो इसका सेठ है और इतना पावर रखा है खेत में ये राम पावर देखो कितना बढ़िया और ये इसका लड़का है कितना बढ़िया फसल काम कहाँ से काम होगा कहाँ से फसल आएगी इतना बड़ा बावर इसको दिखाई नहीं देता इतना देखा बावड़ो न लो લીમડો न देखा था तुमने कोई नहीं वीडियो बावर देखो वीडियो લીમડો देखो ही न देखा था इतना बड़ा रखा है हमारे देखो ये वहां से जो आ रहा है स्वराज
युवराज सौराज आ रहा है लौट करके पाला, जो मूंग का पाला है ना सौराज चल रहा है, दिखाई देता है। वो खेत भी पास में है, दूर नहीं है बहुत। इधर से ट्रैक्टर आ रहा है, देखो। ओए उतरता ही नहीं है। ड्राइवर देखो, हेठो उतरने। हाँ हाँ सड़े जाए, उतरे जाए हेठो सड़े जवाय ने का ट्रैक्टर ने कहीं प्लेन ना जे थोड़ो हाले। हाँ फेरो आइलो जा। देखो ये बिना ड्राइवर चलता है, ड्राइवर को इधर पेडल चलना पड़ता है ना, वही तकलीफ रहता है। कहना ये बिना ड्राइवर अकेला ही चलता है। देखो ड्राइवर थोड़ा वीआईपी है ना, तो इसको प्रॉब्लम आता है। ये लड़का है ना प्योर ड्राइवर है, वो थोड़ा पढ़ाई करता है ना, तो इसीलिए उसको तकलीफ होती है। बिना ड्राइवर ये चलता है ट्रैक्टर। जो देखो ये भाई सड़ जाएगा इसमें, ये वो भी गिरने वाला है क्या। इतनी झड़प से चल रहा है ना, तकलीफ हो रही थी। इतनी झड़प से ट्रैक्टर चल रहा है ना, तो वो प्रॉब्लम हो रही थी। ये बिना ड्राइवर चलता है भाई साहब, ये बढ़िया आधुनिक आ जाती है। हमारे जैसे किसान को तो पता ही नहीं है ट्रैक्टर कहाँ से चलते हैं, कैसे चलते हैं। ये हमारा लड़का है दीप, देखो 7 फुट लंबा है, खली आदमी जैसा, खली जैसा इतना बड़ा है। इतना लंबा आदमी है, गाय को दूध बहुत दिया। ये जो 17 साल का है, उसके पास से छोटे भाई का लड़का, वो 15 साल का है। वो भाई चला रहा है ट्रैक्टर, वो घुमाते हैं। उसको बंद करके घुमाना पड़ता है ना, तो बंद नहीं होता तो घूमता नहीं। बंद करना पड़ता है, चालू करना पड़ता है वापस है। मरे आमा नाम वरी जाए एकलो गियर थोड़ो बदले रिवर्स ने आनते ने के ही तो आमा ही थाय। रोटावेटर घूमरे आमा ही हाले। हाँ तो ये नहीं देखो कोई दिन आ वो भी बंदा सीख रहा है। इन्हें आवड़े चालू करता बंद कर आवड़े ज ना तमारे करता घना भांगी नहीं का ट्रैक्टर आई क्या तो कोई नहीं पाएंगे। बढ़िया ब्रीड से चलता भी, बढ़िया झड़प कर रहा है, ज्यादा स्प्रीड से चल रहा है। देखो बढ़िया सांस बना दे।